આજે એક એવી વસ્તુ માટે આપણે વાત કરવાની છે કે જેના કારણે આપણી બોડી 5 થી 7 જાતના ખરાબ હોર્મોન્સ રિલીઝ કરે છે, જેથી કરીને બ્લડ પ્રેશર, પલ્સ રેટ, આપણી બ્લડ શુગર અને આંતરડાની હેલ્થ બધું જ ખરાબ થાય છે. અને આ વસ્તુ એવી છે કે જેનાથી આપણે દૂર રહી શકીએ છીએ. હું દારૂ, તમાકુ કે સિગરેટની વાત નથી કરતો, હું વાત કરી રહ્યો છું સ્ટ્રેસની. હું આજે તમને 2 ચોપડીઓ રેકમેન્ડ કરું છું. પહેલી ચોપડી છે ધ અનપોસ્ટેડ લેટર્સ બાય મહિત્ર દાહ. એમાં ઓથર એવું લખેલું છે કે ઇમોશનલ સ્ટ્રેસ ઇઝ અ સ્ટોરેજ ડિઝીઝ. અને બીજી એક ચોપડી છે વેન ધ બોડી સેઝ નો બાય ગેબર મેટ. એ પોતે એક ડૉક્ટર છે. આ બંને ચોપડીનું જો તારણ આપણે કરીએ તો ઓથર એવું કહે છે, અને આ પ્રૂવન છે, કે ઓલ ન્યુરોલોજિકલ કન્ડિશન્સ એન્ડ કેન્સર્સ આર રિલેટેડ ટુ ક્રોનિક સ્ટ્રેસ. ક્રોનિક સ્ટ્રેસ એવા લોકોને વધારે થાય છે કે જે લોકો ઇમોશન્સ એક્સપ્રેસ કરવાના બદલે સપ્રેસ કરે છે. અને નંબર 2, પીપલ હુ ડુ નોટ હેવ ગુડ સોશિયલ કનેક્શન્સ. મિત્ર વર્તુળ કે સોશિયલ કનેક્શન ઓછું હોય છે. આના કારણે સ્ટ્રેસ થાય છે. સ્ટ્રેસના કારણે ગટના ઇશ્યુઝ, ન્યુરોલોજિકલ ઇશ્યુઝ અને ઘણા બધા કેન્સર થઈ શકે છે. હું એઝ અ ડૉક્ટર, અને દેટ ટુ એન ઓલ્ડ ફેશન ડૉક્ટર, મારું સ્ટ્રોંગ એવું માનવું છે કે ડૉક્ટર તરીકે અમે દવા આપવા તો બંધાયેલા છીએ જ, પણ સ્ટ્રેસ એક એવી વસ્તુ છે કે જેમાં પેશન્ટ પોતે આનાથી દૂર રહી શકે છે. કેવી રીતના? ઘણા બધા લોકોને સ્ટ્રેસ બસ્ટર તરીકે મ્યુઝિક ગમતું હોય છે, પેઇન્ટિંગ કે આર્ટવર્ક ગમતું હોય છે, સોશિયલ કનેક્શન, ભાઈબંધો કે બહેનપણીઓને મળવું ગમતું હોય છે, ટ્રાવેલ ગમતું હોય છે. યુ હેવ ટુ ફાઇન્ડ યોર સ્ટ્રેસ બસ્ટર, કે જેથી તમે આ સ્ટ્રેસથી દૂર રહી શકો છો. આ એક એવી વસ્તુ છે કે જે આપણા બધાના કંટ્રોલમાં છે, અને કંટ્રોલથી તમે આ ઘણા બધા રોગ દૂર ભગાવી શકો છો. સો આવનારા વર્ષમાં આઈ થિંક મારો મોટો તો એ છે જ, અને આપણા સૌનો મોટો એવો હોવો જોઈએ કે અવર સ્ટ્રેસ શુડ બી લેસ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.